હરે કૃષ્ણ બધાને ઇસ્કોન મેંગલુરુ દ્વારા સંચાલિત 18 દિવસમાં 18 અધ્યાય શીખો આ કોર્સનો આપણે આજે આખરી દિવસ પર છે અને આજે આપણે 18મું ચેપ્ટર લેવાના છે મોક્ષ સંન્યાસ યોગ. બધાને રિક્વેસ્ટ છે હાથ જોડી લે, વિડીયો ઓન રાખે અને હરે કૃષ્ણ. બંસી માતાજી આજે તમે મંગલાચરણ લઈ લ્યો. હરે કૃષ્ણ માતાજી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु वैष्णवांश श्रीरूपं साग्रजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सगण ललिता श्री विशाखान्वितांश. हे कृष्ण करुणा सिंधु दीनबन्धु जगत्पते गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी विश्वभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरूपश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णवद्य की जय. शिला प्रभुपाद की जय. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे હરે રામ 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 હરે હરે. ચાલો હરી બોલ. ખૂબ સરસ. ચાલો ઓકે. ધાર્મી માતાજી શું લગાવ્યું છે તમે નાક પર? દેખાતું તું પૂરા મંગલાચરણમાં વિડીયો તમારો. ચાલો હરે કૃષ્ણ. મ્યુટ રાખજો બધા. આપણે આજના ચેપ્ટર પર એટલે આપણે આગળ વધી શકીએ. મોક્ષ સંન્યાસ યોગ. ઓકે. હરે કૃષ્ણ. પ્લીઝ મ્યુટ રાખજો. તો 18.55 है ना. तो અનુવાદમાં લખે છે મને કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે મૂળ રૂપે જાણી શકાય છે અને આવી ભક્તિ વડે જ્યારે મનુષ્ય મારી પૂર્ણ ચેતનામાં હોય છે ત્યારે તે વૈકુંઠ જગતમાં પ્રવેશ કરી શકે છે. રાઈટ. તો અહીંયા લખે છે કે મારી ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ તરીકે મૂળ રૂપ જાણી શકાય. હવે કૃષ્ણજીનો પૂર્ણ પુરુષોત્તમ રૂપ આપણને ખબર છે ને, મુરલી મનોહર રૂપ જે આપણે કહીએ છીએ એનો પૂર્ણ પુરુષોત્તમ રૂપ છે. અને આપણે ક્યારે જાણી શકીએ? જ્યારે આપણે ભક્તિ કરતા હોય. કેવળ ભક્તિ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ રૂપને જાણી શકાય છે. અને આવી ભક્તિ ક્યારે થાય છે આપણાથી? ક્યારે આપણને? જ્યારે આપણે પૂર્ણ ચેતનામાં એટલે પૂરા કોન્શિયસનેસ હારે આપણે ભગવાનની સેવા કરતા હોય, એમનું ચિંતન કરતા હોય, એમની ભક્તિ કરતા હોય. અને જ્યારે આવી ભક્તિ આપણે કરીએ છીએ ત્યારે આપણને વૈકુંઠ જગતમાં પ્રવેશ મળે છે. હવે મધની બોટલ અને મધમાખી, તમને અહીંયા દેખાય છે કે આ મધમાખી છે અને આ મધની બોટલો છે. રાઈટ. આ દેખાય છે બધા. રાઈટ. તો હવે મધની જે બોટલ હોય ને એ એટલું શું ચાખે ને તો અને મધની પૂરી બોટલમાં અંદર ઉતરી જાઓ એ બે અલગ અલગ વસ્તુ છે. કરેક્ટ. તો જે આ સ્વીટનેસ છે ભક્તિની અને એનો ખાલી ટેસ્ટ હમણાં તમે કરશો, બટ જ્યારે તમે વૈકુંઠમાં જાઓ છો તો તમે પૂરી સ્વીટનેસ દેખાય છે હે ને, તમારી પાસે પૂરી સ્વીટનેસ આવે છે. હવે તમારી ટિકિટ ક્યાં છે? આપણે કોઈ અમ્યુઝમેન્ટ પાર્કમાં ગયા હોય, રાઈટ, તો આપણે પૂછીએ ને કે તમારી ટિકિટ ક્યાં છે? ચલો ને મારી ટિકિટ તો દેખાડશો કે નહીં તો જ રાઈડ કરવા મળે ને. તો એ લોકો હકાલી દે ત્યાંથી. રાઈટ. તો એવી જ રીતે જો આપણને ભગવાનના જગતમાં જવું છે તો ભક્તિ આપણી એક ટિકિટ છે. એ જ રીતે
એ જ રીતે ભગવાન શ્રી કૃષ્ણને એડોબમાં પ્રવેશ માટે આપણને ભક્તિની ટિકિટની જરૂરત છે, રાઈટ? કેમ કે ત્યાં બી સિક્યોરિટી ગાર્ડ હોય, એ લોકો ના આવવા દે જો તમે ભક્તિ ના કરી હોય તો. ઓકે, પછી આ જવો ગોલોક વૃંદાવન ધામ છે, રાઈટ? અહીંયા તમને દેખાય છે. આ તમને અહીંયા આ પિક્ચરમાં શું શું દેખાય છે? કોઈ કહેશે? મને તો દેખાયું છે. તમે તમારામાંથી કોઈ કહેશે? ચાલો, હીર માતાજી, હરે કૃષ્ણ. મને ફર્સ્ટ પિક્ચરમાં રાધા કૃષ્ણ, પછી ફૂલ, એમની વાંસળી અને વાંસળી દેખાય છે, અને સેકન્ડ પિક્ચરમાં મને પંછીઓ દેખાય છે અને પાંદડા પણ. કરેક્ટ, હરી બોલ. તૃષા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આમાં મને છે ને શ્રી કૃષ્ણ દેખાય છે, ફૂલ દેખાય છે, રાધાજી દેખાય છે અને પંખી દેખાય. ઓકે, આમાં તમને દેખાય છે બે પંખી દેખાય છે મને તો અહીંયા. એક આનું મોડું કન્સિડર કરીએ તો આવી રીતે આમ પૂરી બોડીમાં પક્ષી દેખાય છે, અને બીજું આ નાનું મોડું કન્સિડર કરે તો આ પક્ષી દેખાય. આ તમે જોયું કેટલું ઇલ્યુઝન વાળું છે, રાઈટ? પણ જે ગોલોક છે ને વૃંદાવન ધામ, ત્યાં ઇલ્યુઝન્સ નથી, રાઈટ? તમને ભક્તિ મળશે, પ્યોર ભક્તિ મળે છે. હરે કૃષ્ણ. ચાલો હવે બધા લોકો હેન્ડ ડાઉન કરજો. ઓકે, 18.58. જો તમે મારા પ્રત્યે સભાન બનશો તો તમે મારી કૃપાથી જીવનના તમામ અવરોધોને પાર કરી શકો છો. એ તમને અહીંયા દેખાય છે આ ગાયનું એક ગાય છે એનું એક લાઈક સ્ટેપ છે અને ફૂટ છે. હવે તમે જોશો કે એ જ જે સેમ, હવે એક આપણે સમજી લઈએ કે એક ખાબોચિયો છે, આટલો નાનો એક ખાબોચિયો છે. તો આ ખાબોચિયામાં જો ખૂબ પાણી હોય તો જે ચીટી હોય, આપણે કહીએ ને કે કીડી હોય, કીડી, તો એ કીડીને પૂરું એક જગ્યાથી બીજા જગ્યાએ જવામાં ખૂબ વાર લાગશે ને, વચ્ચે ભટકાઈ પણ જાય, રાઈટ? પણ એ જ એક અગર કાઉને તમે કહો છો કે કાઉના ખાબોચિયો પૂરો પાર કરવાના છે, તો એ કેવી રીતે કરશે? એક જ મિનિટમાં આમ એક પગ અહીંયાથી અહીંયા મૂકશે અને ખાબોચિયો તરીને વયો ગયો, રાઈટ? તો આવી જ રીતે જે ભક્તિ ના કરતા હોય અને એ આપણા જે આ જીવન છે, રાઈટ, અહીંયા મૃત્યુલોક પર જે જીવન છે એમાં જ ભટકતા હોય. આ ચાર આપણે જે સાયકલ્સ જોઈ, કઈ ચાર સાયકલ? કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રાઈટ? તો આ જે ચાર આપણે કહી શકાય કે આજે ચાર સાયકલ, આજે મનુષ્યનું જન્મ મૃત્યુનું ચક્કર છે, એમાં જ ગોલ ગોલ કીડીના જેમ આપણે ફરતા રહીશું. પણ જે ભક્તો છે એ એકદમ જ એક જ સ્ટેપમાં પાર કરી લે છે આટલા મોટા સમુદ્ર. કેવી રીતે? તો કૃષ્ણજીની ભક્તિ કરીને મારા પ્રત્યે સભાન બનશો તો તમે મારી કૃપાથી જીવનના તમામ અવરોધોને પાર કરી શકશો, રાઈટ? એ જ મેં તમને સમજાવ્યું. હા, તમે અહીંયા જોવો છો કે એક ભક્ત છે અને અહીંયા ફ્લડ આવી ગયું છે. તો આ ફ્લડમાં શું થાય છે? એ ભક્ત જે છે એ ડૂબવાનો જ હોય છે, પણ એ બચી જાય છે. તો એ કેમ બચે છે? કે કૃષ્ણજીને યાદ કરે છે. આપણા હે ને, તો આપણા જેવા જ એક ભક્ત છે એ કૃષ્ણજીને યાદ કરે છે કે કૃષ્ણજી બચાવ. કૃષ્ણજી પોતે આવીને એમને હાથ આપે છે કે હાલે આવ અને તું મને પકડીને ચાલ મારા હારે, રાઈટ? હવે 18.61 માં ઈશ્વરમ સર્વભૂતાનામ હૃદેશોચ અર્જુન હૃદેશે અર્જુન તિષ્ઠતિ બ્રાહ્મણ્ય સર્વભૂતાની યત્નારૂઢાની માયયા. હે અર્જુન, પરમ ભગવાન દરેકના હૃદયમાં બિરાજમાન છે અને ભૌતિક ઉર્જાથી બનેલા મશીન પર બેઠેલા તમામ જીવંત જીવોને બ્રહ્માંડને દિશામાન કરી રહ્યા છે. તો તમે અહીંયા જોવો છો કે જે પરમ ભગવાન છે એ દરેકના હૃદયમાં બિરાજમાન છે. અહીંયા તમે જુઓ છો આ પિક્ચરમાં કેવું છે, બધા જ એનિમલ્સ, હ્યુમન્સ, હે ને,
બધા આ જે હાથી ચલાવે છે એના પણ હૃદયમાં, બધા લોકોના હૃદયમાં, કૂતરા, ગાય, બધાના હૃદયમાં ભગવાન છે ને, દરેકના હૃદયમાં બિરાજમાન છે. અને ભૌતિક ઉર્જાથી બનેલા મશીન પર બેઠેલા તમામ જીવંત જીવોની બ્રહ્માંડને દિશામાન કરી રહ્યા છે. રાઈટ, એટલે ભૌતિક ઉર્જાથી બનેલા મશીન એટલે કોણ? આપણે ભૌતિક ઉર્જાથી જ બનેલા મશીન જ છે. રાઈટ, કેમ કે એક દિવસ તો આ મશીન પણ ખરાબ થઈ જશે, આપણે બંધ થઈ જશું, આપણું બધું કામ કરવાનું બંધ થઈ જવાનું છે. હવે જે આ મશીન છે તો એને દિશામાન કોણ કરી રહ્યું છે, એની માર્ગદર્શન કોણ આપે છે? તો એ કૃષ્ણજી આપણા હૃદયમાં વાસ છે. રાઈટ, એ હૃદયમાં એમનો એ બિરાજમાન છે આપણા હૃદય. રાઈટ, હવે કૃષ્ણ આપણા હૃદયમાં તરીકે છે, જેવી રીતે બેન એઝ અ મશીન. રાઈટ, આપણે મશીન છે, આપણું એક ફિક્સ ડિઝાઇન છે કે આપણે આવી જ રીતે વર્ક કરશું, હે ને, આપણી બોડી આવી જ રીતે વર્ક કરશે. હવે તમે કોઈ દી જોયું છે કે ડાયજેશન પેટના જગ્યાએ દિલમાં થયેલું? એવું તો ના થાય. રાઈટ, એક ફિક્સ ડેઝિગ્નેટેડ જગ્યા છે જ્યાં ડાયજેશન થાય, રાઈટ, જ્યાંથી આપણો હાર્ટ જે છે એ બ્લડ પંપ કરે. તો એવું તમે કોઈ દી ક્યાંય સાંભળ્યું પણ ના હોય કે ભાઈ જે ચીજ હાર્ટ કરતું હોય એ ચીજ પેટ કરવા લાગ્યું, કે જે ચીજ પેટ કરવું હોય એ લોકો આંખ કરવા લાગ્યા. એવું નથી. રાઈટ, બધી ચીજોનું એક મશીનના જેમ આપણું ડિઝાઇન છે. અને જો તમે મશીનને બગડે પણ મશીન વચ્ચે વચ્ચે, નહીં કે પછી રિપેર કરાવવા આપણે ડોક્ટર પાસે જઈએ. રાઈટ, તો આપણે મશીન બગડે છે ક્યારે? જ્યારે આપણે સરખેથી ખાતા નથી, સરખેથી ફિઝિકલ ફિટનેસ ના હોય, એને ખાલી સૂતા જ રહેતા હોય, ત્યારે આપણું મશીન બગડે પણ છે. આપણે રોગો થાય છે ત્યારે શું થાય છે? તો ટેમ્પરરી ગ્લિચ આવે છે આપણા મશીનમાં. રાઈટ, અને એ ગ્લિચના કારણે આપણે કહી શકાય કે આપણે મશીનના જેમ જ બિલ્ટ છે. હવે આ મશીનને ચાલવનારું કોણ છે? તો જો આપણને એમ લાગે કે આપણું દિમાગ જ બધું ચાલુ, પણ દિમાગ પોતે એક મશીન છે. આ મશીનને દિશામાન કોણ કરે છે? તો આપણા હૃદયમાં છે કૃષ્ણજી, હે ને, એ આપણને માર્ગદર્શન આપે છે. જે દિવસથી મશીન બી બંધ પડવાનું એને એ પણ એમને ખબર હોય ક્યારે. રાઈટ, આ તમે જુઓ છો, ગુરુ છે અને શિષ્ય છે, અને ગુરુ અને શિષ્ય બંનેના હૃદયમાં કોણ છે? તો કૃષ્ણજી વિરાજમાન છે. હવે 18.65 મન્મના ભવ મદ્ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. હે ને, તો ખૂબ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે ભગવદ ગીતાનો. મન્મના ભવ મદ્ભક્તો, તો સદૈવ મારું ચિંતન કર, મારો ભક્ત થા. મધ્યાજીમામ નમસ્કુરુ, નમસ્કુરુ એટલે મને નમસ્કાર, મને નમસ્કાર કરે ને. મામ નમસ્કુરુ એટલે મામ એટલે કોણ? કૃષ્ણજી. આપણે આને પહેલા પણ ચર્ચા થઈ છે. રાઈટ, કે મામ એટલે હું એટલે દંડવત. હરે કૃષ્ણ. પ્લીઝ નોટ પર રાખજો. ચાલો, પછી આ પ્રમાણે તું નિશંકપણે મારી પાસે જ આવીશ. હું તને વચન આપું છું. તો અહીંયા કૃષ્ણજી વચન આપી દે છે અર્જુનને કે જો અહીંયા અર્જુન એટલે આપણે જ રિપ્રેઝેન્ટ કરે છે. આપણે ડે 1 થી સાંભળી રહ્યા છે. રાઈટ, કે અર્જુન એટલે કોણ? તો આપણા અંદર આપણે જે છે અહીંયા અર્જુનના જે રીતે છે ને, આપણે એમ જ સમજવું કે ભગવાન આપણને આપી રહ્યા છે જ્ઞાન. રાઈટ, તો નિશંકાપણા મારી પાસે આવીશ. અને ભગવાન પ્રોમિસ આપી દે છે, વચન આપી દે છે, કારણ કે તું મારો બહુ વહાલો મિત્ર છે. આપણે જોયું હતું ભગવાન શાંતિ મંત્રમાં, આપણે જોયું હતું. રાઈટ, આપણે પીસ મંત્રમાં 3 ચીજો જોઈ હતી. તેમાં ફર્સ્ટ હતું સુપ્રીમ કંટ્રોલર, પછી બધું આનંદ એટલે સુપ્રીમ ભોગતા આપણે કહીએ, જે બધે તપશ્ચર્યા, બધા યજ્ઞો, આપણે બધું જે કરીએ છીએ એના પરમ આનંદ લેનારા કોણ છે? તે કૃષ્ણજી છે. અને ત્રીજું આપણે જોયું હતું કે આપણા બધાના બેસ્ટ ફ્રેન્ડ છે. રાઈટ, તો બેસ્ટ ફ્રેન્ડ છે એટલે જે વચન આપી દે છે આપણને બધાને કે જો તમે મારી ભક્તિ કરશો, મને નમસ્કાર કરશો, મારું સતત ચિંતન કરશો, તો તમે મારા પાસે જ આવશો અને એમાં કઈ શંકા નથી. રાઈટ, હવે તમે જુઓ છો કે અહીંયા બધાને જે કૃષ્ણજી છે એ બધા એનું રક્ષણ કરે છે. જ્યારે ખૂબ મોટું તોફાન આવી જાય છે, રાઈટ, તો ગોવર્ધન પર્વતને ટચલી આંગળી પર ઉપાડી લે છે. રાઈટ, અને એ ગોવર્ધન પર્વત ઉપાડવા પછી
બધાએ બચી જાય છે, બધા જે મોટું ફ્લડ આવે છે ને ત્યાં તો એનાથી બધા બચી જાય છે. પછી 18.66 આજનું ચેપ્ટર કેવું છે? આજે કન્ક્લુઝન જોઈ રહ્યા છે આપણે. કન્ક્લુઝન એટલે કે આપણે 18 દિવસથી આટલું બધું જોઈ રહ્યા છે, તો એનું 18 દિવસથી આટલું શું થયું છે, કે આપણે શું ભણ્યું છે 18 દિવસમાં, રાઈટ? તો 18.66 કે છે સર્વધર્માન પરિત્યજ્ય. જો અહીંયા લખી છે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષસ્યામી માશુ ચ. તો શું કે છે કે સર્વધર્માન પરિત્યજ્ય, બધા ધર્મોને ત્યાગી દો. સર્વધર્માન પરિત્યજ્ય, હે ને, ત્યાગ કરી દો બધા ધર્મનું. મામેકમ શરણમ વ્રજ એટલે મારા શરણ આવી જાઓ. મામ બોલેલા છે કૃષ્ણજી, હે ને, તો મામેકમ શરણમ વ્રજ, મારા એકના શરણમાં આવી જાઓ, રાઈટ? અહમ ત્વમ સર્વ પાપેભ્યો એટલે તમને બધાએ જેટલા પણ તમે પાપો કર્યા છે એ બધા જ પાપોથી મુક્તિ આપી દઈશ, અને મોક્ષસ્યામી માશુ ચ એટલે કે આપણે એના માટે ડરવાનું નથી, અને મોક્ષ પણ આપી દેશે, ડરવાનું નથી આપણે, રાઈટ? તો આવી રીતે કૃષ્ણજી કહે છે abandon all varieties of religion and just surrender unto me. I shall deliver you from all sinful reactions. Do not fear. રાઈટ? આપણે ધ્યાન રાખવું જોઈએ. તો બધી ચીજો ને બધા ચીજોને ત્યાગ કરીને કૃષ્ણજી લાસ્ટમાં કે છે, રાઈટ? આ 18.66 આટલું બધું સમજાવ્યા પછી કે છે કે હવે તારે શું કરવું જોઈએ. કારણ કે કેવું થાય કે આટલું બધું આપણે 17 ચેપ્ટર જોયા, આ 18માં તો તમે સાઈડમાં રાખીને તો 17 ચેપ્ટર જોયા, કેટલી જ બધી ચીજો જોઈ. તો આનું ફાઇનલ કેવું શું ભગવાન? તમે મને ફાઇનલ કહો તો સી કે આપણે આખરીમાં હવે શું કરવું જોઈએ, શું બેસ્ટ છે? તો હવે બેસ્ટ આપણને 18.66 ભગવાન સમજાવી રહ્યા છે, હે ને? જો તમે અહીંયા જોવો છો, સ્ટોપ કિલિંગ એનિમલ્સ. આપણે એનિમલ્સ ને ન મારવું જોઈએ, રાઈટ? જે લોકો નોનવેજ પણ ખાતા એ લોકો એનિમલ્સ ને મારીને ખાય, રાઈટ? આપણે ના કરવું જોઈએ, રાઈટ? હવે અહીંયા તમે જોવો છો કે ગજેન્દ્ર મોક્ષ ની વાર્તા છે, આપણે આને પહેલા પણ સાંભળી છે, હે ને? ગજેન્દ્ર મોક્ષ છે તો એ છે ને એનો પગ જે છે એ એક અને આપણે હિન્દીમાં મગરમચ્છ કહીએ, ક્રોકોડાઇલ, કે ક્રોકોડાઇલના મોઢામાં ફસાઈ જાય છે. તો પછી એ શું કરે છે કે એક લોટસ બાજુમાં પડ્યું હોય છે, એ ભગવાનને ધરાવે છે, અને ભગવાનને ધરાવ્યા પછી બોલે છે કે ભગવાન મારી હેલ્પ કરો, હે ને? તો હેલ્પ કરવા માટે ભગવાનની સ્પીડ ખૂબ ફાસ્ટ. ભગવાન શું કે ઠીક છે ચાલો હેલ્પ કરું. તો હેલ્પ કરવા માટે ભગવાન છે ને જ્યાં એમનું ગોલોક વૃંદાવન ધામ છે ને, તો એમના હારે લક્ષ્મીજી કયો, રાધા રાણીજી કયો, રૂકમણીજી કયો, તો એક જ છે ને, બધા એક જ રૂપ છે. તો એમને કે છે, એમના વાઈફ, એમના પાર્ટનરને કે છે કે હું છે ને જઈને આવું છું, હું આવું છું. તો પૂછે છે રાધા રાણી કે તમે ક્યાં જાઓ છો, હે ને? લક્ષ્મીજી પૂછે છે કે તમે ક્યાં જાઓ છો? તો વિષ્ણુજી કે છે કે હા બોલે છે ત્યાં, અને પહોંચે ને હા માતા લક્ષ્મીને સંભળાનું, અને થી બોલતા હતા ને તો થી હાથીને સંભળાયું, રાઈટ? તો આટલી ફાસ્ટ સ્પીડ હતી. અને પછી પાછા ગયા ને જ્યારે પછી અહીંયા આવ્યા અને આમની રક્ષા કરી ગજેન્દ્ર મોક્ષની, અને જે ક્રોકોડાઇલ હતો એનો ઉદ્ધાર કર્યો. હવે જે આપણે કહીએ કે ભગવાન છે, તો ભગવાન પછી ફરીથી ગયા એમના ધામમાં. તો લક્ષ્મીજી પૂછે કે તમે ક્યાં ગયા હતા? તમે ખાલી મને હા કીધું અને વયા ગયા. તો કે અરે હું હા કહું અને થી ઓલે હાથીને સંભળાયું, હાથી બોલવા ટાઈમે તો એને રક્ષણ કરી લીધું તું મેં મારે. તો આટલી વધારે સ્પીડ હારે ભગવાન પોતાના ભક્તોની રક્ષા કરે છે. તમે આ જોવો છો, અને અહીંયા પણ ભગવાન જે છે એમના ભક્તોની રક્ષા કરે છે, અને જે દુષ્ટો છે એનો વિનાશ કરે છે. 18.16 જે ભક્તોને આ પરમ રહસ્ય, હે ને, ઇદમ પરમ ગુહ્ય એટલે સિક્રેટ, હે ને? આપણે ગુહ્ય એટલે સિક્રેટ. તો પરમ રહસ્ય, પરમ ગુહ્યમ એટલે પરમ રહસ્ય જેમને સમજાવે છે તેના માટે શુદ્ધ ભક્તિ સેવાની ખાતરી આપવામાં આવે છે, અને અંત તે મારી પાસે પાછો આવે છે.
હે ને અહીંયા કહે છે જે ભક્તોને આ પરમ રહસ્ય સમજાય છે, એટલે કે જે આ પ્રીચિંગ કરે છે આ ભગવદ્ ગીતાની, રાઈટ? આ ભગવદ્ ગીતામાં આપણે આટલા દિવસથી આપણે જ્ઞાન જોઈ રહ્યા છે, રાઈટ? 18 દિવસ આપણે સાથે હતા, આટલું બધું જ્ઞાન આપણે સાંભળ્યું. તો જે આ બધું જ્ઞાન આટલા દિવસથી આપણે સાંભળી રહ્યા છે, બધા લોકો લઈ રહ્યા, આ બધી ચીજો જે ભક્તોને સમજાય છે, બીજે પ્રીચિંગ કરે છે, એ શુદ્ધ ભક્તિ સેવાની ખાતરી થાય છે. તેના માટે શું કે ભાઈ આ એ શુદ્ધ ભક્તિની સેવા આપી છે. અને આવા જે લોકો હોય છે એ કૃષ્ણજી પાસે પાછા જાય છે. અને એકવાર તમે જાઓ છો કૃષ્ણજી પાસે, હે તો ત્યાંથી પાછા આવતા નથી આ ભૂલોકમાં, મૃત્યુલોકમાં, રાઈટ? તમે જુઓ છો અહીંયા ઇસ્કોનના બધા ડિવોટીઝ છે, શ્રીલા પ્રભુપાદજી છે, એ મેં ખૂબ પ્રચાર પ્રસાર કર્યો, ઇસ્કોનનું આટલી બધી સંસ્થા સ્થાપના કરી, અને પહેલા સ્ટાર્ટમાં ઓલ ઓવર ધ વર્લ્ડ 108 કૃષ્ણજીના મંદિર બનાવ્યા હતા, રાઈટ? અને આ બધી ચીજો જે છે એ મેં કર્યું. આટલા શુદ્ધ ભક્ત હતા, એ કેટલી મોટી એમની ફર્મ હતી, રાઈટ? ફાર્માસ્યુટિકલ કંપની હતી, મેડિસિન્સ વેચતા હતા, દવાઈઓનું કામ હતું, એમનું કારોબાર ખૂબ મોટું. પછી એ બધું જ ત્યાગીને ભક્તિમાં આવી ગયા, ભક્તિનો પ્રચાર પ્રસાર કર્યો, લોકોને સહી માર્ગ પર આવ્યો હોય. કેટલા ફોરેનર્સ જે લોકોને ગલત કામોની હેબિટ્સ હતી, જેમ આપણે કહી શકાય કે વ્યસન હતા, પછી બાકી કહી શકાય કે સિગરેટ પીતા, પછી આલ્કોહોલ, હે ને, એ બધી ચીજોનું લેતા, બધાને છોડીને ધર્મના પાથ પર લાવ્યું, બધાને છોડાઈને સરખા લાઈફસ્ટાઈલ કેવી રીતે બધાની સેટ કરી, એ બધી ચીજોનો શ્રીલ પ્રભુપાદજીનું મોટું યોગદાન છે. આ જગતમાં તેના કરતા અન્ય કોઈ સેવક મને વધારે પ્રિય નથી અને કદી વધારે પ્રિય થશે પણ નહીં. તો 18.69 ભગવાન કે છે કે જે ભક્તો આ સેવા કરે છે, એટલે કયું સેવા? તો પ્રચાર પ્રસાર કરે છે ભક્તિની, ભગવદ્ ગીતાના બારામાં એમનું જે જ્ઞાન છે, આ પરમ રહસ્ય જે આપણે 18 દિવસથી સાંભળી રહ્યા છે, તો આ રહસ્યનું જે પ્રચાર પ્રસાર કરે છે, ભક્તોને સમજાવે છે, એને તો એ સેવક કરતા ભગવાનને કોઈ જ વધારે સેવક બીજા પ્રિય નથી, રાઈટ? જે આપણે શ્રીલ પ્રભુપાદજી છે, એમાં કેટલી બધી લેંગ્વેજ, પોર્ટુગીઝ, જર્મન, ક્રેન્ય, ડેનિશ, નોર્વેજિયન, સ્વીડિશ, પછી કેટલી જ બધી લેંગ્વેજ, જેમ રશિયન અને એસ્ટોનિયન, પછી બેલારુસિયન, યુક્રેનિયન, પોલિશ, હંગેરિયન, પછી સર્બિયન, રાઈટ? તો આટલા બધા જે લેંગ્વેજીસ છે, ઘણા એમાંથી સાંભળ્યા પણ ના, રાઈટ? આ બધી જે લેંગ્વેજ છે, અંગ્રેજી, ઉડિયા, બંગાળી, મલયાલમ, આસામી, નેપાળી, મણિપુરી, તમિલ, કન્નડ, નેવારી, હિન્દી, ઉર્દુ, સિંધી, ગુજરાતી, મૈથિલી, મરાઠી, તેલુગુ, હે ને? તો આટલી બધી જે લેંગ્વેજીસ છે, તો આટલી બધી લેંગ્વેજીસમાં એમે ટ્રાન્સલેશન કર્યા, એમે બધું પ્રચાર પ્રસાર કર્યો આટલી બધી લેંગ્વેજમાં. તો આવી આપણે સેવાઓ કરતું રહેવું જોઈએ. 18.70 અને હું જાહેર કરું છું કે મનુષ્ય આપણી આ પવિત્ર વાતચીતનો અભ્યાસ કરે છે, તે તેની બુદ્ધિથી મારી પૂજા કરે છે. એટલે કૃષ્ણજી અહીંયા ડિક્લેર કરી દે છે, જાહેર કરી દે છે, શું? કે જે મનુષ્યો આ પવિત્ર વાતચીત કઈ? ભગવદ્ ગીતા. એને પવિત્ર વાતચીત કેમ કીધું? કારણ કે આપણે વાતચીત તો છે ને, લાઈક કૃષ્ણજી અને અર્જુનજીના વચ્ચે સંવાદ થઈ રહ્યો. તો આ જે પવિત્ર વાતચીત છે, આનો જે અભ્યાસ કરશે, તેની બુદ્ધથી મારી પૂજા કરે છે, રાઈટ? તો જે આ અભ્યાસ કરશે, હવે આપણે આટલા દિવસથી આપણે અભ્યાસ કરી રહ્યા છે, રાઈટ? આ ચીજનો ભગવદ્ ગીતાનો આપણે અભ્યાસ કરી રહ્યા છે, કૃષ્ણજીના બારેમાં આપણે સતત ચિંતન કરીએ છીએ. તો જો આપણે આમ કરીએ છીએ, તો આપણે બુદ્ધિથી પૂજા કરશું, અને કૃષ્ણજીને બુદ્ધિથી પૂજા કરી રહ્યા છે. 18.71 અને જે શ્રદ્ધાથી અને ઈર્ષ્યા વગર સાંભળે છે, તે સર્વ પાપમાંથી મુક્ત થાય છે અને એવા શુભ લોકોને પ્રાપ્ત થાય છે જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે, રાઈટ? તો જે શ્રદ્ધાથી અને ઈર્ષ્યા વગર, એટલે આપણે શ્રદ્ધાથી તો કરવાનું જ છે, અને ઈર્ષ્યા નથી કરવાની ભગવાનથી, અને જેલસી નથી રાખવાની ભગવાનથી,
અને એ બધી છોડીને આપણે જ્યારે આ બધું આ જ્ઞાન સાંભળે છે, ભગવદ્ ગીતાને સાંભળે છે, તો ત્યારે આપણે સર્વ પાપથી મુક્ત થાય છે અને શુભ લોકોને પ્રાપ્ત થાય છે. શુભ લોક એટલે આપણે જોઈએ ને ડિફરન્ટ લોક છે, તો ત્યાં આપણે જાય છે જ્યાં પુણ્યાત્માઓ નિવાસ કરે છે. દેવ શિવ પાસેથી પોપટ તરીકે શ્રીમદ ભાગવતમ સાંભળ્યું અને મુક્ત થયા. તો શિવજી પાસેથી એમ પોપટ તરીકે સાંભળી હતી શ્રીમદ ભાગવતમ, અને પછી એમને મુક્તિ મળી. રાઈટ, તો આ બધી સ્ટોરીઝ છે. પછી 18.73 અર્જુને કહ્યું, હે કૃષ્ણ, હે અચ્યુત, હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આપની કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. હવે હું સંશય રહિત તથા દૃઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. 18.73 માં અર્જુનજી પોતાને સરેન્ડર કરી દે છે. એ કહે છે કે ભગવાન, હવે મારો બધો જ મોહ દૂર થઈ ગયો છે. મને સમજાઈ ગયું છે કે આપણે આટલા જે સ્ટાર્ટમાં આપણે એમનો મોહ હતો ને, કેટલું વધારે એમને યુદ્ધ નહોતું લડવું, ગાંધીર્વ છૂટી રહ્યું હતું, ગળું સોસાયું હતું, રાઈટ, આ બધી ચીજો એમને થઈ રહી હતી. પણ આખરીમાં એમને કેટલા બધા ભય હતા ને યુદ્ધ નહોતું કરવું. હવે આ જે મોહ હતો ને એ દૂર થઈ ગયો ભગવાન, અને અર્જુનજી કે છે, અને આપણી કૃપાથી મને મારી સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે. સ્મરણ શક્તિ પાછી મળી ગઈ છે એટલે મને સમજાઈ ગયું છે કે યુદ્ધ કેમ કરવું છે, રાઈટ. કૃષ્ણજીએ આટલું બધું સમજાવ્યું, રાઈટ. પછી હવે હું સંશય રહિત તથા દૃઢ છું. હવે મને સંશય નથી કઈ કે યુદ્ધ કેમ ના કરવું જોઈએ, એમાં કોઈ સંશય નથી. હવે હું યુદ્ધ કરીશ અને પૂર્ણપણે યુદ્ધ કરીશ. તથા દૃઢ છું અને આપના આદેશ પ્રમાણે કર્મ કરવા તૈયાર છું. એટલે તમે જેમ કહેશો હવે હું કરીશ, અને તમે જેમ કહેશો એ પ્રમાણે હું યુદ્ધ લડીશ, એ પ્રમાણે હું કર્મ કરીશ. ઓકે, તો આ કૃષ્ણજી અર્જુનજી કે છે 18.73. આખરે 45 મિનિટ્સ પછી અર્જુનને લડવાનું નક્કી કર્યું. રાઈટ, 45 મિનિટ 45 મિનિટ ચાલી ભગવદ ગીતા. પછી એમને બધું સમજાણું કે ઠીક છે, આપણે આમ ન કરવું જોઈએ, આપણે આ કરવું જોઈએ, હવે આપણે કર્મ કરવા જોઈએ. તો એ 45 મિનિટ્સ પછી ગીતા સાંભળી એમ આખી, અને પછી એમને લડવાનું નક્કી કર્યું. માતાજી કૃષ્ણ ભગવાને સંસ્કૃતમાં બોલ્યા હતા કે? હા હા પ્રભુજી, એ સમયે સંસ્કૃતિ ભાષા ચાલતી હતી કે? હા, સંસ્કૃત એન્શન્ટ લેંગ્વેજ છે ને, આપણી જ લેંગ્વેજ છે, એમાંથી જ બધી ભાષાઓનું નિર્માણ થયું છે. ચાલો, તો 18.78 માં તો અહીંયા કે છે, યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિરજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિ મમ. જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે, હે ને, યત્ર યોગેશ્વર કૃષ્ણ, અને જ્યાં ધનુર્ધર અર્જુન છે, યત્ર પાર્થો ધનુર્ધર, ત્યાં ઐશ્વર્ય, વિજય અને અસાધારણ શક્તિ તેમજ નીતિપણે નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. આ સંજય કે છે, રાઈટ. સંજય લાસ્ટમાં કે છે કે જ્યાં યોગેશ્વર છે, યોગેશ્વર કૃષ્ણ છે, જ્યાં ધનુર્ધર અર્જુન છે. અર્જુન એટલે કેમ? અર્જુન એટલે કોણ? અહીંયા અર્જુનજી એટલે નોર્મલ અર્જુનજી, પણ અર્જુનજી આપણા જીવનમાં કહીએ કે અર્જુનજી ધર્મના પાથ પર ચાલતા હતા, રાઈટ. એને તો જ્યાં ધર્મના પાથ પર ચલાઈ રહ્યું છે, રાઈટ, અને આટલા સાહસી હતા અર્જુનજી, રાઈટ. તો આવા જ્યાં કૃષ્ણજી છે અને જ્યાં અર્જુનજી છે, ત્યાં ઐશ્વર્ય, વિજય અને અસાધારણ શક્તિ તેમજ નીતિ પણ નિશ્ચિતપણે રહે છે, એવો મારો મત છે. આ સંજયજી કે છે. ઓકે, પછી સંજયે કહ્યું, આ પ્રમાણે મેં કૃષ્ણ તથા અર્જુન બંને મહાપુરુષોને સંવાદ સાંભળીને સંદેશ એટલો અદ્ભુત છે. એક મિનિટ,
સંવાદ સાંભળ્યો. સંદેશ એટલો અદ્ભુત છે કે મારા શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. અહીંયા સંજયજી કે છે કે આ જે મેં સંવાદ સાંભળ્યો હે ને, એનો એટલો સરસ સંવાદ છે, એટલો મિનિંગફુલ કોન્વર્સેશન છે, એટલી બધી ચીજો આપણે શીખી શકાય, એટલો અદ્ભુત છે કે હવે મારા શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે. સંજયજી લાસ્ટમાં ખુશી એટલી બધી થઈ ગઈ એમને આ બધું સંવાદ સાંભળીને. વ્યાસદેવની કૃપાથી મેં આ પરમ ગુહ્ય સંવાદ પ્રત્યક્ષપણે યોગેશ્વર કૃષ્ણના મુખેથી અર્જુનને કહેવામાં આવતો સાંભળ્યો છે. હવે તમે જો તમને ખબર હશે ને કે બધાએ નહોતા સાંભળી શક્યા સંવાદ, રાઈટ? ખાલી કૃષ્ણજી અને અર્જુનજી અને સંજયજી એમને સાંભળ્યું અને બધા દેવતાઓ એ બધાએ સાંભળ્યું, રાઈટ? તો આ જે સંવાદ વ્યાસદેવની કૃપા હતી, રાઈટ? વ્યાસદેવની કૃપા હતી એટલે જે યુદ્ધ ભૂમિ પર ચાલી રહ્યું છે જોઈ પણ શકતા હતા અને સાંભળી પણ શકતા હતા. તો એમને કૃપાથી આ પ્રત્યક્ષપણે સ્વયં કૃષ્ણજીના મુખમાંથી સાંભળ્યું છે. એમ પણ નહીં કે કોઈ મને બીજું સંભળાય, જેમનો જ્ઞાન છે એમના જ મુખેથી મેં સાંભળ્યું છે. હે રાજા, જ્યારે હું કૃષ્ણ તથા અર્જુન વચ્ચે થયેલા આ અદ્ભુત તથા પવિત્ર સંવાદનું વારંવાર સ્મરણ કરું છું ત્યારે પ્રતિક્ષણે હર્ષ વિભોર થઈ જાઉં છું, હે ને? એકદમ આમ આપણે કહીએ ને કે એકદમ ખુશી થાય ને તો આપણે કેવી રીતે ઉછળવા લાગે, એવી રીતે જ્યારે વારંવાર સ્મરણ કરે છે ને સંજયજી, તો એમને એવું ફીલ થાય છે અને એકદમ આમ ખુશ થઈ જાય છે, હર્ષ વિભોર થઈ જાય છે, હે ને? જ્યારે આ અદ્ભુત સંવાદનું સ્મરણ કરે છે. ભગવદ્ ગીતાનો સંદેશાવલો, આપણે આત્મા છીએ કે નથી? અને આપણે આપણે શરીર નહીં, આપણે આત્મા છીએ, રાઈટ? પછી કૃષ્ણ ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે ભક્તિમય સેવાઓ શ્રેષ્ઠ પ્રક્રિયા છે. પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે એટલે આપણે જે અગર આપણે બધી જોઈએ, આપણે કૃષ્ણજી પાસે જવું છે, વૈકુંઠ ધામ પાસે જવું છે, તો શ્રેષ્ઠ પ્રક્રિયા શું છે? ભક્તિ કરવી જોઈએ કૃષ્ણજી, હે ને? એમને જ સતત ચિંતન કરતા કરતા આપણે બધા કર્મ કરવા જોઈએ, આપણા એમને બધી ચીજો આપણે સમર્પિત કરવી જોઈએ. ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. હવે અયોગ્ય જાપ અને યોગ્ય જાપ કેવો હોય? અયોગ્ય જાપમાં કેવું થાય કે મોબાઈલ કરતા એક હાથમાં કઈક મોબાઈલ હોય, કઈક બુક હોય અને અહીંયા ચાલી રહ્યું છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પણ જો એક હાથમાં કઈક તમે બીજે સાઈડ બાય સાઈડ ધ્યાન આપી રહ્યા છો અને અડધું ધ્યાન લગાવીને તમે માળા કરી રહ્યા છો, તો એ વ્યર્થ છે, અયોગ્ય જાપ કહેવાય. અને યોગ્ય જાપ કેવા હોય? તો પૂરા મન હારે, પૂરા ચિત્ત હારે આપણે જાપ કરવું જોઈએ, રાઈટ? તો એ યોગ્ય જાપ કહેવાય. તો કૃપા કરીને જાપ રહો અને ખુશ રહો. પ્લીઝ ચેન્ટ એન્ડ બી હેપી. તો આપણે ચાલો એક હારે બધા ચેન્ટ કરીએ. હરે કૃષ્ણ. અનમ્યુટ કરી લો. ચાલો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ચાલો. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવવૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા કી જય. ગુરુ મહારાજ કી જય. તમે બધાએ મને આટલી વારથી સાંભળ્યું એના માટે હું ખૂબ ખૂબ આભારી. આપણે 17-18 દિવસથી સાથે છે અને 18 દિવસ આજે થઈ ગયું આપણે સાથે છે, તો એના માટે ખૂબ ખૂબ આભારી. અને તમે મને આટલા દિવસથી સાંભળી રહ્યા છો, તો આઈ હોપ તમે બધાએ એન્જોય કર્યા હશે. આપણા 18 દિવસ આપણે જે ક્લાસીસ કર્યા એ તમે ખૂબ એન્જોય કર્યો હશે, હે ને? ચાલો બધાને હરે કૃષ્ણ.